Welcome guys, myself is Himanshu Khanpara. We are studying our BSc SEM 3 Physics. So now in above lecture we are studying our fourth unit, which is the AC circuits. So now in above lecture we are studying LR series circuit, which is are using a alternating AC current EMF applied in a LR series circuit. So now today we are seeing our next topic is the alternating applied to a CR series circuit, right? So now today we are seeing our CR series circuit, means capacitance and capacitor and resistor. Two components are used in this circuit. Same circuit we are using above lecture, which is the LR circuit. That time we are using a inductor and resistor, and today we are seeing our capacitor and resistor. Simple. So now one component are changed, which is the inductor or a capacitor. Resistor are both are same in both circuit. So let's now see their properties and what is the meaning this circuit. So let's start our today topic. Let an alternating source of a EMF, which is the V voltage, V value, RMS value is the V, be connected to a series combination of the capacitor of pure capacitance and the resistor of resistance R is shown in figure. તો આગળ આપણે જોવાની છે, આ ફિગરમાં આપણે વી વોલ્ટેજ સાથે આપણે એક તો કેપેસિટન્સ જોડ્યું છે અને બીજું છે એ રેઝિસ્ટર જોડ્યું છે. તો આપણે આ બે કોમ્પોનેન્ટ આપણે આમાં જોઈન્ટ કરેલા છે. સેમ આગળને જે આપણે સર્કિટમાં જોયું હતું કે એમાં આપણે ઇન્ડક્ટર જોઈન્ટ કર્યું હતું અને રેઝિસ્ટર જોઈન્ટ કર્યું હતું, એ પણ સિરીઝમાં હતું અને આમાં પણ આપણે સિરીઝમાં છે. તો ધ પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ ધ કેપેસિટર વિચ ઇઝ ગિવન VC equals to IXC, રાઈટ. તો આપણે જ્યારે વોલ્ટેજ કોઈની વસ્તુનો શોધો હોય તો આપણે એનું IR આપણે ઇક્વેશન આવે, તો આર આપણે કેપેસિટન્સનો આપણે XC મૂકશું, રાઈટ. તો આપણે આમાં હવે આપણે વોલ્ટેજ મળશે IXC, ક્યાં આગળ તો કે કેપેસિટન્સ આગળ, રાઈટ. તો હવે આગળ આપણે જોઈએ ધ વોલ્ટેજ લેગ બિહાઇન્ડ ધ કરંટ બાય ધ એંગલ π/2, એટલે કે જેની પોલારિટી છે એ જ્યારે પાસ થશે કેપેસિટરમાંથી ત્યારે એની π/2 પોલારિટી એડ થઈ જશે, રાઈટ. એટલે કે જ્યારે આપણે આગળ જોશું એમાં જ્યારે વેવ આવે છે ત્યારે એની π/2 એટલે કે 90 ડિગ્રી એમાં એડ થઈ જશે. તેનું જે આઉટપુટ છે એ 90 ડિગ્રીની પોલારિટી પર મળશે. તો વેન એસી કરંટ ફ્લોઝ થ્રુ ધ કેપેસિટર ઇન ફિગર બી, VC represented by a OB along negative y-axis and the current I is represent the x-axis, right. તો જોઈએ આપણે આમાં કઈ રીતની આપણે સર્કિટનું કનેક્શન કરવાનું છે. તો આપણે એમાં બે મુખ્ય કોમ્પોનન્ટ આપણે લેવાના છે. એક તો એનું કેપેસિટર લેવાનું છે અને બીજું છે એ રેઝિસ્ટર લેવાનું છે અને એને આપણે સિરીઝમાં કનેક્ટ કરવાના છે. તો હવે આપણે જ્યારે આ કનેક્ટ કર્યા પછી તેમાં આપણે ઓસિલેટર વડે આપણે વી જેટલો વોલ્ટેજ આપણે એસી કરંટ આપવાનો છે. તો હવે આમાં થશે શું, તો જ્યારે આપણે આમાં ઓસિલેટર સાથે અને વી વોલ્ટેજ સાથે આપણે એને કનેક્ટ કરીએ તો ત્યારે આપણને કેપેસિટર પાસેનું આપણે વોલ્ટેજ મળશે એ મળશે VC, જ્યારે આપણને રેઝિસ્ટર પાસેનો જે આપણને વોલ્ટેજ મળશે એ VR મળશે, રાઈટ. ને બંનેમાં આપણને કરંટ તો I સેમ મળવાનો, રાઈટ. તેમાં ને પછી આપણે VC જે મળશે અને I વર્સિસ VCનો જે ગ્રાફ મળશે એ આપણને નેગેટિવ સાઈડ મળશે, રાઈટ. એ આગળ જોઈએ છે આપણે કઈ રીતે નેગેટિવ સાઈડ આવે છે અને જેનો આપણે રિપ્રેઝન્ટેશન છે, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ VR એન્ડ VC. તો આપણને કઈ રીતે મળશે, VC છે એ વાય એક્સિસ ઉપર લેવાનું છે અને VR છે તે આપણે એક્સ એક્સિસ ઉપર લેવાનું છે, રાઈટ. એટલે આપણે એક્સ એક્સિસ ઉપર કરંટ લેવાનું છે અને વાય એક્સિસ ઉપર આપણે એના વોલ્ટેજ લેવાના છે. તો આપણને જે રિઝલ્ટન્ટ જે કેપેસિટન્સ મળશે તે આપણને નેગેટિવ ફોર્થ હાફમાં મળવાનું છે, રાઈટ. તો આપણે જે ગ્રાફ છે એના ફોર્થ પાર્ટમાં આપણને આ મળશે એનો ગ્રાફ,
રાઈટ, અને એનો વોલ્ટેજ છે આપણને આમાં બતાવેલો છે ઓસી વડે, રાઈટ. નાઇસ. તો હવે આપણે આગળ એમાં જોઈએ તો આપણને આવું જ એક ઓલ ઓવર જે સર્કિટનો આપણને જે ઇમ્પિડન્સ મળશે તે આપણને ZCR મળશે, રાઈટ, જે આગળ આપણે જોવાનું છે. હવે આપણે અત્યારે ફિગર યાદ રાખી લેવાની છે જેમાં આપણે XC છે એ વાય એક્સિસ ઉપર લેવાનું છે અને જે કરંટ છે એ આપણે એક્સ એક્સિસ ઉપર લેશું, એટલે કે એનો રજિસ્ટર, રાઈટ. તો આ રજિસ્ટર માટે છે અને પેલું હતું એ કેપેસિટર માટે હતું. તો આ ખાસ યાદ રાખવાનું છે. પહેલી ફિગર છે એ કેપેસિટર માટેની છે અને બીજી ફિગરની વાત આવશે ત્યારે આપણે રજિસ્ટરની વાત આવશે તો આ ફિગરમાં આનો ઉપયોગ કરીને આપણે આગળ જોવાનું છે. ઓકે, તો ધ પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ ધ રજિસ્ટર ઇઝ VR, રાઈટ. તો એનો આપણને જે રજિસ્ટર આગળનો જે પોટેન્શિયલ ડિફરન્સ મળશે તો એ આપણને VR ઇક્વલ્સ ટુ IR મળશે, રાઈટ. The voltage and the current are in the phase when AC current flows through the resistor. So V is the represented by OA along the x-axis. એટલે આપણે જે પહેલી ફિગરમાં જોયું એમાં આપણે OA વડે આનું રિપ્રેઝન્ટેશન છે એ કરવાનું છે. કેનું? તો કે રેઝિસ્ટર. Therefore the resultant potential difference of VE and VE capital, which is the both are is represented by OC, રાઈટ. તો આ ઓસીમાં દ્વારા આપણે આનું રિપ્રેઝન્ટેશન કરવાનું છે. તો આપણને આમાં એક તો VC મળશે અને VR, રાઈટ. તો આ બંનેનું આપણે રિપ્રેઝન્ટેશન છે એ ઓસી ઉપર કરવાનું છે. તો આપણને એનું રિઝલ્ટન્ટ જે ઇક્વેશન મળશે તો ઓસી આપણે જોઈએ તેમાં તો બંનેનું આપણે ઓસી મેળવવું હોય તો આપણે પહેલાં ફિગરમાં યાદ કરો તો એમાં શું હતું, એક તો OA હતું અને બીજું હતું એ OB હતું. તો આપણે એનો જે વર્ગ લઈએ છીએ તો આપણે જે ઇક્વેશન પ્રમાણે મળશે તેમાં અંડર રૂટ OA સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર મળશે, રાઈટ. હવે આમાં આપણે આની વેલ્યુ મૂકી દેવાનું. ઓસી એટલે આપણને V વોલ્ટેજ હશે, OA એટલે આપણે VR મળશે અને OB એટલે આપણને VC મળશે, જે આપણે આગળ ફિગરમાં આપેલું છે, રાઈટ. તો આની વેલ્યુ મૂકીએ તો આપણે આને સિમ્પલ ખાલી એની વેલ્યુ જ મૂકવાની છે અને એમાં સબસ્ટિટ્યૂટ કરવાનું છે. ઓકે, નાવ સબસ્ટિટ્યુટિંગ ધ વેલ્યુ ઓફ VR એન્ડ VC ઇન અબવ ઇક્વેશન. તો આપણે હવે આની કિંમત જે છે એ આપણે એમાં મૂકવાની છે. તો આપણે વોલ્ટેજ Vની આપણે વેલ્યુ આવશે એ I ઇન્ટુ R થશે, રાઈટ. આમાં સ્ક્વેર છે એટલે આપણે I સ્ક્વેર પ્લસ ઇન્ટુ R સ્ક્વેર આવશે, પ્લસ પછી આપણે VC સ્ક્વેરની આપણે જેમાં વેલ્યુ મૂકવાની હતી તેમાં આપણને આવશે I સ્ક્વેર અને XC સ્ક્વેર, રાઈટ. તો હવે આપણે એની જે ઓવરઓલ વેલ્યુ કરીએ તો આપણે I છે એ કોમન લઈ લીધું તો આપણને અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર મળશે, રાઈટ. વેર XC ઇઝ ધ 1/ωc મળશે. આપણે જે XCની વેલ્યુ છે એ 1/ωc જે આપણે આગળ ઇક્વેશનમાં આવી ગયું છે, રાઈટ. ઇઝ ધ કેપેસિટન્સ ઓફ ધ રિએક્ટન્સ. ત્યાંનું કેપેસિટન્સ રિએક્ટન્સ છે, રાઈટ. તો આપણને આની વેલ્યુ કેટલી મળશે? 1/ωc. તો એ વેલ્યુ આપણે આમાં પુટ કરી દેવાની છે. તો હવે આપણને આમાં પહેલાં આપણે આઈને બહાર લેવાનું છે. તો આપણે I બરાબર V/અંડર રૂટ I R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર એટલે V અને I આપણને મળી ગયા, રાઈટ. તો હવે આપણે આગળ જોઈએ તેમાં ઇફ XCR ઇઝ ધ ઇફેક્ટિવ ઓપોઝિશન ઓફર્ડ બાય ધ CR સર્કિટ ટુ ધ AC પાવર, રાઈટ. તો આપણને જે આ ઇફેક્ટિવ જે આપણને CR સર્કિટનું કરંટ મળશે એ આપણને મળશે I ઇક્વલ્સ ટુ V/ZCR, રાઈટ. તો આપણને આમાં જે રિઝલ્ટન્ટ જે આપણને આ મળશે ઇમ્પિડન્સ તો આપણને કેટલો મળશે, રાઈટ. તો એ આપણે એના માટે આપણે શું કરવાનું તો કે આપણે ઇમ્પિડન્સને આગળ લેવાનું. તો ZCR ઇક્વલ્સ ટુ અંડર રૂટ આગળની જે આપણે વેલ્યુ હતી R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર, રાઈટ. તેના આપણે એના બરાબર આપણે ZR મૂકવાનું છે અને આ વેલ્યુ છે એના બરાબર આપણે મૂકવાનું છે. ઓકે, તો આપણે આ જે અહીંયા પુટ કરીએ તો આપણને આ વેલ્યુ શું મળશે? વિચ ઇઝ ધ ઇમ્પિડન્સ ઓફ CR સર્કિટ. એટલે કે આનો જે બંનેનો આપણે ટોટલ ઇમ્પિડન્સ જે મળશે સર્કિટનો એ આ હશે. તો લેટ 5 ધ એંગલ મેડ બાય ધ V વિથ એક્સ એક્સિસ ઇન ફિગર B. એટલે કે જે આપણે કેપેસિટર માટેની જે ફિગર હતી યાદ કરો, બીજા બી ફિગરમાં આપણે એમાં આપેલું છે કે આપણને જે સીધો વચ્ચે જે V મળે છે તો એ આપણને કઈ રીતે મળશે.
રાઈટ. તો આનો આપણે જે એંગલ આપણે હતો એમાં એક યાદ કરો, એમાં 5 એક એંગલ હતો, રાઈટ. તો આ એંગલ આપણે કઈ રીતે ફાઉન્ડ કરવાનો તે દોરવા માટે આપણે કઈ રીતે એની ફિગરમાં રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે 5 ક્યાંથી મેળવવાનો તો એની વાત છે. તો આપણે એના માટે tan 5 લેવું પડશે. tan 5 આપણે એની વેલ્યુ લેશું તો એમાં આપણને મળશે AC/OA, રાઈટ. તો એના માટે આપણે AC અને OAની બંનેની વેલ્યુ આપણે ફિગરમાં જે રીતે આપેલ છે એ રીતે આપણે એને VC/VR મળશે, રાઈટ. આ બંનેની ફિગરની વેલ્યુ આપણને આ મળશે. તો આપણે VC બરાબર આગળ જોઈએ તો આપણે IXC થાય અને VR બરાબર આપણે જોઈએ તો IR મળશે, રાઈટ. તો આ બંનેની વેલ્યુ આપણે પુટ કરશું તો આપણને આમાં મળશે tan 5 અને આપણે જે XC છે -XC/R એની વેલ્યુ આપણને મળશે સેમ આગળની આમાં જે વેલ્યુ છે એમાં આપણને XC અને Rની વેલ્યુ મૂકીએ તો આમાં 1/ωCR મળશે, રાઈટ. તો આની જે આપણને વેલ્યુ મળે છે તે આપણને આગળના ઇક્વેશનની ઉપરથી આપણે આમાં કિંમત મૂકશું એટલે આની આપણને વેલ્યુ મળશે. ઇન સિરીઝ CR સર્કિટ વોલ્ટેજ લેગ્સ બિહાઇન્ડ ધ કરંટ, ઓર ઇન અધર વર્ડ્સ ધ કરંટ ઇઝ સેડ લીડ ધ વોલ્ટેજ બાય એંગલ 5. એટલે કે જે આપણને કરંટ મળે છે અને એનો વોલ્ટેજ છે એમાં બંનેનો વચ્ચે જે આપણને કોણ મળશે તે આપણને 5 જેટલો મળશે, રાઈટ. તો આ બંને વચ્ચેનો જે આપણને ડિફરન્સ છે એ 5 જેટલો મળશે. તો સિન્સ ધ પ્યોર કેપેસિટર કન્ઝ્યુમ નો પાવર, એટલે કે જે આપણું પ્યોર આમાં કેપેસિટરનો આપણે ઉપયોગ કર્યો હતો, પ્યોર મટીરિયલનું કેપેસિટર વાપર્યું હોય તો આપણને એમાં પાવર લોસ નહીં થાય, એટલે કે આપણને પ્યોર જેટલો પાવર છે એટલો જ મળશે, તેમાં કોઈ એમાં લોસ નહીં આવે. ધ એન્ટાયર સર્કિટ પાવર કન્ઝ્યુમ ઇઝ ડ્યુ ટુ ધ રજિસ્ટર ઓનલી, એટલે કે જે આપણે રજિસ્ટરમાં જે પાવર કટ થાય છે તે જ આપણને આમાં CR સર્કિટમાં મળશે, રાઈટ. તેમાં જે કેપેસિટન્સ દ્વારા કે ઇન્ડક્ટર દ્વારા પાવર ક્યાંય કટ થાય નહીં, પણ આપણે રજિસ્ટર જો આપણે સર્કિટમાં આવે તો ત્યાં પાવર લોસ થાય છે. તો આપણે કેલ્ક્યુલેશનમાં એ પણ જોવું પડે કે આપણે પાવર લોસ કઈ રીતે થાય છે. તો જ્યારે આપણે પાવર લોસની વાત કરી હતી આપણે આગલા લેક્ચરમાં, તેમાં આપણે હતું કે પાવર P બરાબર I/R એટલો આપણને લોસ થાય છે. તો આમાં આપણને I²Rની આપણે જે વેલ્યુ મેળવી હતી એ આપણે હતી VI/cos 5, રાઈટ. તો હવે આગળ આપણે આ જે cos 5 હતું એને આપણે કંઈક નામ આપ્યું હતું, એનું નામ હતું પાવર ફેક્ટર, આપણે એનું નામ આપ્યું હતું જે આપણને cos 5 મળે છે. તો આપણને જે આ cos 5 મળે છે તેની વેલ્યુ આપણે એને પાવર ફેક્ટર તરીકે આપણે લીધું હતું. એ જ સેમ આપણે CR સર્કિટમાં પણ પાવર ફેક્ટર તરીકે આપણને cos 5 જ મળશે, રાઈટ. સેમ ઇન્ડક્ટર LR સર્કિટમાં અને CR સર્કિટમાં બંનેમાં સેમ આવશે, એટલે એમાં બે ચેન્જ થશે નહીં, cos 5 બંનેમાં મળશે, રાઈટ. તો આ વાત હતી આપણી CR સર્કિટની, જે આપણે એમાં કઈ રીતે એમાં જે વેવફોર્મ મળે છે તેની આપણે વાત હતી. તો હવે આગળ આપણે એમાં મળે છે કે આપણને જે ઇમ્પિડન્સ મળે છે તે આપણે LR સર્કિટમાં કેટલો ઇમ્પિડન્સ મળે અને CR સર્કિટમાં એમાં કેટલો ઇમ્પિડન્સ મળે છે તો તેની આપણે ચર્ચા કરી. અને એમાં એના જે આપણે કોણ મળે છે તે tan 5 કેટલો મળશે એ પણ આપણે બંનેમાં મેળવ્યું. તો હવે આપણો આગળનો ટોપિક છે એ છે LC સર્કિટ, અથવા તેને ટેન્ક સર્કિટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આગળ આપણે જોયું તેમાં બંનેમાં રજિસ્ટર હતા, LR અને CR બંનેમાં આપણે રજિસ્ટર જોઈન્ટ થયા હતા, રાઈટ. હવે આપણે ત્રીજા ટાઈપની સર્કિટમાં જોવાનું છે કે એમાં L અને C એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટર આ બે વસ્તુનો આપણે એમાં યુઝ કરવાનો છે અને એના દ્વારા આપણે ટેન્ક સર્કિટનું આપણે ફોર્મેશન કરવાનું છે. તો આ ટેન્ક સર્કિટ એટલે શું તો તેની માહિતી આપણે આમાં લેવાની છે. તો ઇલેક્ટ્રિકલ ઓસિલેશન પ્રોડ્યુસ બાય અ એક્સચેન્જ ઓફ એનર્જી between the capacitor which store electrical energy and the inductor which store magnetic energy are called the LC oscillations. એટલે કે આમાં સિમ્પલ છે, જેમાં બંને વસ્તુમાં સ્ટોર થશે એનર્જી, કે ઇન્ડક્ટરમાં પણ સ્ટોર થાય છે અને કેપેસિટન્સમાં પણ સ્ટોર થાય છે કેપેસિટરમાં, પણ એ બંનેમાં કેટલી થશે તો કે આમાં પહેલામાં જઈ એના ઇન્ડક્ટન્સ જેટલી, રાઈટ, અને બીજામાં કેટલી થશે કેપેસિટરમાં તો કે એના કેપેસિટન્સ જેટલી, રાઈટ. તો
તો આ બંનેમાં જે એનર્જી સ્ટોર થાય છે તે કઈ રીતે થાય છે અને એના ઓસિલેશન્સ કઈ રીતે મળે છે તેની આપણે આમાં સર્કિટમાં વાત કરીએ છીએ. આગળ જોઈએ છે આ ઓસિલેશનને કઈ રીતે મળે છે, રાઈટ. તો આપણે પહેલાં એટલું યાદ રાખી લઈએ કે જે આપણને એલસી સર્કિટમાં જે આપણને સ્ટોર થાય છે એનર્જી તે આપણને કઈ રીતે મળશે અને કઈ રીતે એની પ્રોડ્યુસ થશે, રાઈટ. તો અન ઇલેક્ટ્રિકલ સર્કિટ કન્ટેનિંગ અન ઇન્ડક્ટર ઓફ ઇન્ડક્ટન્સ એલ, એટલે કે આપણે જે ઇન્ડક્ટર લીધું છે એનું ઇન્ડક્ટન્સ છે એ કેપિટલ એલ છે. એન્ડ ધ કેપેસિટર ઓફ ધ કેપેસિટી સી, એટલે કે જેનું કેપેસિટન્સ છે એ સી છે. કનેક્ટેડ ઇન પેરેલલ ઇઝ કોલ્ડ ધ ટેન્ક સર્કિટ. આ ખાસ યાદ રાખવાનું છે. આગળ બંને હતી એ સિરીઝમાં હતી, રાઈટ. હવે આમાં આપણે પેરેલલમાં લેવાનું છે, એલ અને સી બંને, રાઈટ. તો એને આપણે બંનેને આપણે પેરેલલમાં જ્યારે જોઈન્ટ કરીએ તો એને આપણે ટેન્ક સર્કિટમાં આપણે એને ઓળખીએ છીએ. This circuit gives rise to oscillations known as the LC oscillation. આગળ જોઈએ છે આ ઓસિલેશન્સ કઈ રીતે મળે છે. તો આપણને આમાં ઓસિલેશન્સ મળશે, એટલે કે આપણને વેવ ફોર્મ મળશે, રાઈટ. તો આ એલસી સર્કિટમાં આપણને વેવ ફોર્મ કઈ રીતે મળે છે, કઈ રીતે પ્રોડ્યુસ થાય છે તેનું આપણે આમાં સ્ટડી કરવાનું છે. The consider that the capacitor of the LC circuit is fully charged. એટલે કે પહેલેથી જ આપણને જે કેપેસિટન્સ લીધું છે તે આપણું કેપેસિટર ફૂલી ચાર્જ છે. આ આપણે આની એક કન્ડિશન છે. એલસી સર્કિટમાં આપણે જે કેપેસિટર લીધું છે તે આપણે ફૂલી ચાર્જ લીધું છે, એટલે કે એમાં કોઈ બહારથી બીજો કોઈ એનર્જી દેવાની જરૂર રહેશે નહીં. હવે આગળ જોઈએ એમાં ધ પોટેન્શિયલ ડિફરન્સ એક્ઝિસ્ટ બિટવીન ધ પ્લેટ ઓફ ધ કેપેસિટર એન્ડ ધ એનર્જી ઇઝ સ્ટોર્ડ ઇન અ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઓફ ધ કેપેસિટર ઇઝ UE equals to QO square upon 2CU, રાઈટ. આટલી આપણને એનર્જી આપણને સ્ટોર થયેલી જોવા મળશે. આનો ફિક્સ માપ છે. આની આપણને આટલી એનર્જી આપણને જોવા મળે છે. તો આપણને આમાં જે એનર્જી છે એ આપણને આટલી મળશે. તો આમાં આપણને જે કેપેસિટરની જે એનર્જી છે, એટલે કે એનું કેપેસિટર છે તે આપણે યુસી ઇક્વલ્સ ટુ QO સ્ક્વેર અપોન 2C જેટલું મળશે, રાઈટ. એમાં યુ નહીં આવે. તો આમાં આપણને 2C જેટલું આની વેલ્યુ મળે છે. નાવ ધ કેપેસિટર બિગિન ટુ ડિસ્ચાર્જ થ્રુ ઇન્ડક્ટર એન્ડ હેન્સ કરંટ સ્ટાર્ટ ફ્લોઈંગ થ્રુ ધ ઇન્ડક્ટર. એટલે કે જે આપણું કેપેસિટર છે તે ધીમે ધીમે ડિસ્ચાર્જ થશે કે જ્યારે આપણે એને ઇન્ડક્ટર સાથે કનેક્ટ કરશું, કારણ કે ઇન્ડક્ટરમાં કોઈ આપણે ચાર્જ છે નહીં. તો ઇન્ડક્ટરમાં આપણને જે એમાં પણ આપણે એનર્જી સ્ટોર થાય છે. તો જ્યારે આપણે કેપેસિટર એને કનેક્ટ કરીએ તો એમાં કેપેસિટન્સમાં ફૂલ ચાર્જ છે, તો એમાં મેક્સિમમ પાવર છે, જ્યારે ઇન્ડક્ટરમાં આપણે કોઈ ચાર્જ નથી તો એનામાં આપણને ટ્રાન્સફર થશે પાવર. એઝ અ રિઝલ્ટન્ટ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ સેટ અપ અરાઉન્ડ ધ ઇન્ડક્ટર, રાઈટ. એટલે કે જેનું મેગ્નેટિક ફિલ્ડ છે તે ઇન્ડક્ટરને ફરતે જે આપણે બીજું કનેક્ટ કર્યું છે ઇન્ડક્ટર તેને ફરતે આપણને જોવા મળશે. વેન ધ કેપેસિટર ઇઝ ડિસ્ચાર્જ કમ્પ્લીટલી, એટલે કે જે આપણને જોયું છે કે કેપેસિટર જે એ ચાર્જ થાય અને પછી એ પાછું ડિસ્ચાર્જ પણ થાય. જ્યારે એની સાથે પોટેન્શિયલ ડિફરન્સમાં એનાથી ઓછું હોય ત્યારે તે ડિસ્ચાર્જ થાય. એ આપણે એનો પ્રોપર્ટી જોયેલી છે. તો જ્યારે આપણને એ ડિસ્ચાર્જ થાય છે ત્યારે તે જે એનર્જી છે એ ક્યાં સ્ટોર થાય છે તો કે ઇન્ડક્ટરમાં, રાઈટ. તો હવે જ્યારે આ કેપેસિટર છે કમ્પ્લીટલી ડિસ્ચાર્જ થશે, ધ એનર્જી ઇઝ સ્ટોર્ડ ઇન ધ મેગ્નેટિક ફિલ્ડ અરાઉન્ડ ધ ઇન્ડક્ટર. એટલે કે જે આ એનર્જી છે એ કેપેસિટન્સમાંથી નીકળી અને ક્યાં જશે ઇન્ડક્ટરમાં, રાઈટ. હવે આ ઇન્ડક્ટરમાં કેટલી એનર્જી સ્ટોર થશે તો એમાં એનું માપ છે UM બરાબર 1/2 LI સ્ક્વેર. એટલી આપણને જે એનર્જી છે એ એમાં સ્ટોર થશે. કેમાં થશે તો કે ઇન્ડક્ટરમાં, રાઈટ. હવે આ ઇન્ડક્ટરમાં જ્યારે એનર્જી સ્ટોર થાય છે એટલે એની આપણને જે સર્કિટ મળે છે કંઈક આ રીતની મળશે, રાઈટ. તો એમાં ફર્સ્ટ આપણે જોઈએ તેમાં એક કેપેસિટર લીધેલું છે જે ફૂલ્લી ચાર્જ છે, રાઈટ. ચાર્જ ઇઝ મેક્સિમમ. તો પણ જે આ ચાર્જ મળ્યું છે એમાં બીજું છે આપણે ઇન્ડક્ટર જોઈન્ટ કરેલ છે. આપણે અત્યારે કોઈ એમાં
પોટેન્શિયલમાં કોઈ ફેરફાર થતો નથી, આ એમનેમ જ રહે છે. પછી જ્યારે હવે આપણે સર્કિટ ચાલુ થાય તો એમાં આપણને આમાં જ્યારે શરૂઆતમાં છે ત્યારે કેપેસિટન્સમાં આપણે કરંટ છે એ મેક્સિમમ હશે, એટલે કે આમાં પોટેન્શિયલ મેક્સિમમ હશે. જ્યારે એમાં કરંટ ફ્લો થશે તો ત્યારે આમાં ઇન્ડક્ટરમાં આપણને છે એ મેગ્નેટિક ફિલ્ડ આપણને જોવા મળે છે. ઇન્ડક્ટર મીન્સ કોઇલ, સાદી ભાષામાં આપણે કહીએ તો કોઇલ વન ટાઈપની. તો આ ઇન્ડક્ટરમાં પણ જ્યારે એની ફરતે મેગ્નેટિક ફિલ્ડ આ રીતે આપણને ઉત્પન્ન થયેલું જોવા મળશે, રાઈટ. તો આપણને જેની બાજુમાં જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, રાઈટ. તો હવે પછી બીજી જ સેકન્ડે પાછું જે કેપેસિટર છે તે એનું પોટેન્શિયલ ડિફરન્સ આવશે. જ્યારે એક સાયકલ આપણે પાસ થશે પછી બીજી સાયકલમાં એનો પોટેન્શિયલ ડિફરન્સ આગળ જોયું તો આપણે π/2 થાય, એટલે કે 90 ડિગ્રી આવે પોટેન્શિયલ ડિફરન્સ. તો એકવાર પોઝિટિવ આવે અને બીજી વાર નેગેટિવ આવે, આ ખાસ યાદ રાખવાનું છે. પોટેન્શિયલ ડિફરન્સમાં જ્યારે આપણે કંડક્ટરમાંથી આપણે પાસ થશે તો ત્યારે તે ફોર્મ છે એ બદલાઈ જાય છે, રાઈટ. એટલે એકવાર જે વેવ ફોર્મ આપણે અહીંથી પાસ થયું એ પાછું જ્યારે ઇન્ડક્ટર થ્રુ થઈ અને પછી કેપેસિટરમાં આવશે એટલે તે π/2 થશે. π/2 એટલે 90 ડિગ્રી એનું કોણ બદલી જાય, એટલે પોઝિટિવ હોય તો નેગેટિવ, નેગેટિવ હોય તો પોઝિટિવ થઈ જાય. આ ખાસ એમાં યાદ રાખવાનું છે. તો આ જ્યારે નેગેટિવ થાય ત્યારે આપણને શું થશે, આનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ રિવર્સ થઈ જશે, રાઈટ. પણ આપણને એમાં કરંટમાં કોઈ ડિફરન્સ એમાં અત્યારે મળતો નથી. તો આપણને જે આ મેગ્નેટિક ફિલ્ડ છે એ ખાલી રિવર્સમાં જોવા મળશે, ઓકે. અને જે આપણને કરંટ છે એ પાછો આપણને જ્યારે કેપેસિટરમાંથી પાસ થશે તો એ પાછો પોઝિટિવ અને નેગેટિવ થશે. તો આ રીતે એની સાયકલ ચાલ્યા કરે છે અને આપણને આ રીતે એમાં પાવર પસાર થયા કરે. પણ એમાં જ્યારે કેપેસિટરમાંથી વેવફોર્મ પાસ થશે એટલે કે એમાંથી કોઈ પાવર પસાર થશે તો એની પોલારિટી છે એ ચેન્જ થશે. તો એ કેટલી થશે તો કે π/2, રાઈટ. આ ખાસ યાદ રાખવાનું છે. જ્યારે કેપેસિટન્સનો એનો પ્રોપર્ટી છે કે એમાં જ્યારે કેપેસિટરમાંથી પાવર પસાર થાય છે ત્યારે એની પોલારિટી છે એ π/2 જેટલી ચેન્જ થશે. આ ફિક્સ છે, π/2 જેટલી ચેન્જ થાય છે. એટલે પોઝિટિવ હોય તો નેગેટિવ થઈ જાય, નેગેટિવ હોય તો પોઝિટિવ થઈ જાય. તો આપણને આમાં એક આ ડિફરન્સ યાદ રાખવાનો છે. તો એના ઉપર આપણે આગળ જોવાનું છે. તો એમાં જોઈએ તો આપણને આગળ જોઈએ તો એમાં વેન ધ મેગ્નેટિક ફિલ્ડ એનર્જી બીકમ્સ મેક્સિમમ ધ કેપેસિટર બિગિન્સ ટુ રિચાર્જ ઇટસેલ્ફ ઇન ધ ઓપોઝિટ ડિરેક્શન. એટલે કે જ્યારે આપણે કેપેસિટરમાંથી પાવર પસાર થાય છે ત્યારે પછી એ ઇન્ડક્ટરમાં જાય છે. તો આપણે ઇન્ડક્ટર આપણે જોયું તો ઇન્ડક્ટરમાં જ્યારે પાવર પસાર થશે તો તેમાં આપણને જે મેગ્નેટિક ફિલ્ડ છે એની એનર્જી મેક્સિમમ થઈ જશે. એકવાર કેપેસિટર જે ફૂલી ડિસ્ચાર્જ થશે એટલે જે પાવર છે એ બધો જ ઇન્ડક્ટરમાં આવી જશે. એટલે ઇન્ડક્ટરમાં આપણે મેગ્નેટિક ફિલ્ડમાં એનર્જી છે એ બધી સ્ટોર થઈ જશે, રાઈટ. હવે જે આ એનર્જી આપણને સ્ટોર થઈ છે તો આમાં આપણને પાછું એ જ સમયે કેપેસિટરની જે એનર્જી છે એ 0 થઈ જાય, એટલે તો મિનિમમ થઈ જશે. તો એ પાછી આપણને જે ઇન્ડક્ટરમાંથી એનર્જી છે એ પાછી કેપેસિટરમાં જશે. તો એ પાછું રિચાર્જ થશે, રાઈટ. આમાં રિચાર્જ શબ્દ વાપર્યો છે એટલે કે પાછી એ એનર્જી ગેઇન કરશે. એટલે એકવાર ડિસ્ચાર્જ થયું ને પાછું એ તેમાં બીજો કે એમાં વચ્ચે લોસ થશે નહીં, એટલે તે પાછું રિચાર્જ થશે. પણ કેવું થશે તો કે ઓપોઝિટ ડિરેક્શનમાં થશે. આ ખાસ યાદ રાખવાનું છે. જે ચાર્જ થાય છે એ ઓપોઝિટ ડિરેક્શનમાં થાય છે. કેપેસિટર્સ જ્યારે પાછું ચાર્જ થશે ત્યારે તે ઓપોઝિટ ડિરેક્શનમાં થશે. નાવ ધ એનર્જી સ્ટોર્ડ ઇન ધ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ એનર્જી સ્ટોર્ડ ઇન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ ધ કેપેસિટર. એટલે કે આપણને જે આગળ જોયું હતું એમાં આપણને જે કેપેસિટરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જે એનર્જી સ્ટોર થાય છે, જ્યારે આપણે ઇન્ડક્ટરમાં જઈ મેગ્નેટિક ફિલ્ડમાં થાય છે. આ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ આ છે, કેપેસિટર અને ઇન્ડક્ટર. બંનેમાં એનર્જી સ્ટોર થાય છે પણ પહેલાંમાં ઇલેક્ટ્રિક ફોર્મમાં થાય છે, આમાં મેગ્નેટિક ફિલ્ડમાં એનર્જી સ્ટોર થાય છે. તો આમાં આપણને જે એનર્જી સ્ટોર થાય છે એ મેગ્નેટિક ફિલ્ડમાંથી કન્વર્ટ થઈ અને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જશે, રાઈટ. જે આપણે ફિગર સીમાં બતાવેલું છે તેમાં આપણે પોલારિટી ચેન્જ થઈ જશે. વેન ધ કેપેસિટર ઇઝ ફુલ્લી ચાર્જ ઓલ ઓફ ધ એનર્જી ઇઝ સ્ટોર્ડ ઇન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ ધ કેપેસિટર.
એટલે કે જે આપણને પાછું કેપેસિટર ચાર્જ થાય છે ત્યારે તે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તે ચાર્જ થઈ જશે. એટ ધીસ ઇન્સ્ટન્ટ ધ કેપેસિટર ઇઝ અગેન ડિસ્ચાર્જ થ્રુ ધ ઇન્ડક્ટર. એટલે કે પાછું જે આગળ આપણે જે સાયકલ ચાલી એવી જ રીતે પાછી બીજી સાયકલ ચાલુ થાય. તો જ્યારે આપણને કેપેસિટર ફૂલ્લી ચાર્જ થશે તો આપણે ઇન્ડક્ટરમાં કરંટ હશે નહીં, એટલે એમાં મેગ્નેટિક ફિલ્ડ હશે નહીં. તો એમાં ઓછું 0 થઈ જાય તો એમાં પાછું તે ડિસ્ચાર્જ થશે કેપેસિટર. તો આ કરંટ ફ્લો થ્રુ ધ ઇન્ડક્ટર એન્ડ એનર્જી સ્ટોર્ડ ઇન પાછી એ મેગ્નેટિક ફિલ્ડમાં એ સ્ટોર થશે. રાઈટ. તો આ રીતે એની સાયકલ આપણને ચાલ્યા કરે છે. પણ આ જ્યારે આપણે સ્ટોર થશે તેની પોલારિટી કેવી હશે? ચેન્જ હશે. તો આપણે મેગ્નેટિક ફિલ્ડ પણ કેવું હશે? ઓપોઝિટ ડિરેક્શન. પહેલાં કરતાં આપણને ઓપોઝિટ ડિરેક્શનમાં છે. પહેલાંમાં આપણને લેફ્ટ ટુ રાઇટ સાઈડ હતું, રાઈટ, મેગ્નેટિક ફિલ્ડ. તો હવે આપણને રાઇટ ટુ લેફ્ટ સાઈડ હશે. આ બંનેમાં જે મેગ્નેટિક વેવ છે તે આપણને ઓપોઝિટ ડિરેક્શનમાં જોવા મળશે, કારણ કે આપણે જે ફ્લો છે એ પોલારિટી છે એ ઓપોઝિટ જોવા મળશે. રાઈટ. સો નાવ ધ કેપેસિટર ઇઝ ચાર્જ ઇન ધ ઓપોઝિટ ડિરેક્શન ઇન ફિગર સી. એટલે કે જે આપણને આગળ જોયું ફિગર ડીમાં, તેમાં આપણને જે પોલારિટી હતી તેનાથી એમાં આપણને ઓપોઝિટ ડિરેક્શનમાં આપણને એની ચાર્જ પાછું જોવા મળશે. નાઇસ. તો ઇન ધ હોલ પ્રોસેસ there is the exchange of the electric energy and the magnetic energy. રાઈટ. બંનેમાં આપણને જે એનર્જી છે એ ટ્રાન્સફર આડાવડી થશે અને એ ચાલ્યા જ કરશે. આ પ્રોસેસ જ્યાં સુધી એને આપણે ડિસ્કનેક્ટ નહીં કરીએ ત્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલશે. ધ એક્સચેન્જ ઓફ ધ એનર્જી ફ્રોમ ધ ઇલેક્ટ્રિક ફોર્મ ટુ મેગ્નેટિક ફિલ્ડ ફ્રોમ ગીવ ધ રાઇઝ ઓફ ધ ઓસિલેશન ઇઝ કોલ્ડ ધ એલસી ઓસિલેશન. એટલે કે જે આપણને કેપેસિટર છે એના કારણે આપણને આ ઓસિલેશન મળશે. રાઈટ. કે એમાં જે પોલારિટી ચેન્જ થાય છે. તો આપણને આગળ જોયું તો આપણે સાઇનોસોડિયલ વેવ હોય તો એમાં પણ પોલારિટી ચેન્જ થતી હોય. રાઈટ. એકવાર પોઝિટિવ હોય પછી બીજી વાર નેગેટિવ, પાછું પોઝિટિવ પછી પાછું નેગેટિવ. તો એવી જ રીતે આમાં પણ થશે, એમાં પણ પોલારિટી ચેન્જ થશે. રાઈટ. તો આમાં પણ આપણને એલસી ઓસિલેશન મળશે, જેને આપણે એલસી સર્કિટ છે એટલા માટે એને એલસી ઓસિલેશન્સ કીધું છે. રાઈટ. ધ વેરિએશન ઓફ ધ કરંટ વિથ ટાઈમ. એટલે કે જે આપણે કરંટનો જે ટાઈમ સાથેનો જે વેરિએશન gives the magnetic energy and the charge with time it gives the electric energy. એટલે કે જે આપણે કરંટનો જે વેરિએશન છે ટાઈમ સાથે જેટલું થાય છે એને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં આપણે એને લેશું, અને ચાર્જનો જે આપણે ટાઈમ સાથેનું જે વેરિએશન છે એને આપણે ઇલેક્ટ્રિક એનર્જી તરીકે લઈએ છીએ. આ ખાસ યાદ રાખવાનું છે. તો હવે આગળ આપણે જોઈએ તો આ કઈ રીતે આવશે, આપણને જે ફાઇનલી જે વેવ ફોર્મ મળે છે તે કઈ રીતે મળશે. તો એ આમાં મળશે આપણને જ્યારે આપણે મેક્સિમમ ઇલેક્ટ્રિક એનર્જી હશે ત્યારે આપણને કઈ રીતનું વેવ ફોર્મ મળશે. તો આપણને પહેલું છે એ મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ એનર્જી માટે લઈ લઈએ. તો આપણે જ્યારે મેક્સિમમ એનર્જી ક્યારે હોય તો કે કેપેસિટર ફૂલી ચાર્જ હોય ત્યારે, તો આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી ફૂલ હશે. પછી એ ડિસ્ચાર્જ ધીમે ધીમે થશે, ડિસ્ચાર્જ થઈ અને મેક્સિમમ એનર્જી છે એ લોસ કરશે, એટલે કે ફૂલ્લી ડિસ્ચાર્જ થશે. તો પણ ત્યારે આપણે જે ઇન્ડક્ટરમાં આપણને એનર્જી છે એ ફૂલ જોવા મળશે. રાઈટ. પછી એ જ્યારે 0 થશે તો ત્યારે આપણે ઇન્ડક્ટરમાં એનર્જી બધી કન્વર્ટ થઈ જશે. તો આપણને જે કેપેસિટર છે એમાં 0 આપણે હશે અને ઇન્ડક્ટર છે એ ફૂલ હશે. તો હવે પાછું ધીમે ધીમે એ ઇન્ડક્ટરમાંથી એનર્જી ગેઇન કરશે, પણ કેવી હશે? રિવર્સ સાયકલમાં છે. રાઈટ. આ ખાસ યાદ રાખવાનું છે. આ રિવર્સ સાયકલમાં એનર્જી સ્ટોર કરશે, પછી પાછી એ ડિસ્ચાર્જ કરશે ધીમે ધીમે, તો એ પાછી ઉપર તરફ આવશે અને 0 થશે. એટલે કે જ્યારે કેપેસિટરમાં એનર્જી 0 હોય અને ઇન્ડક્ટરમાં ફૂલ હોય એવી કન્ડિશન. પછી પાછી એ ધીમે ધીમે જેની પોલારિટી ચેન્જ થશે એટલે પાછું એનર્જી ગેઇન કરશે ઇન્ડક્ટરમાંથી. તો આપણને અહીં આગળ મળશે જ્યારે કેપેસિટરમાં એનર્જી ફૂલ હશે અને પાછું ઇન્ડક્ટરમાં 0 હશે. તો પછી અહીંયાથી પછી ડિસ્ચાર્જ થાય. તો આ રીતે એની સાયકલ ચાલ્યા કરે. રાઈટ. તો આ રીતે આપણને સાઇનોસોડિયલ વેવ મળશે અથવા તો કોસાઇન વેવ મળશે. રાઈટ. તો આપણને જ્યારે એનર્જી છે એ ઇલેક્ટ્રિક એનર્જી મેક્સિમમ હશે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું તો આપણને
કોસાઇન વેવ મળે. જ્યારે આપણે જો એ મેગ્નેટિક એનર્જી છે એ મેક્સિમમ હોય તો આપણને સાઇન્યુસોઇડલ વેવ મળશે. આ રીતે, રાઈટ. બંને સેમ જ છે, સેમ પ્રોસેસથી થશે, પણ આમાં ખાલી ડિફરન્સ આમાં એ વેવ ફોર્મમાં એટલો બતાવેલો છે કે આમાં જો આપણે ઇલેક્ટ્રિક એનર્જી મેક્સિમમ હોય સ્ટાર્ટિંગમાં તો આપણને કઈ રીતનું વેવ મળશે, અને મેગ્નેટિક એનર્જી હોય તો કઈ રીતે મળશે. તો બંનેનું ફોર્મ સેમ આવશે, એકમાં સાઇન વેવ આવશે અને બીજામાં કોસ વેવ આવશે. આ ખાસ યાદ રાખવાનું છે, કેમાં આપણે સાઇન્યુસોઇડલ વેવ આવશે અને કેમાં કોસાઇન વેવ આવશે, રાઈટ. અને જે આપણને એક્સ એક્સિસ ઉપર લીધેલું છે એના માટે આપણે ટાઈમ હોરિઝોન લીધો છે, કેટલા ટાઈમમાં કઈ જગ્યાએ આપણને વેવ મળશે. અને જે વાય એક્સિસ ઉપર છે એમાં આપણને એનો એમ્પ્લિટ્યૂડ આપેલો છે. કેનો છે તો કે કરંટનો, જેટલો આપણને કરંટ મળે છે એના આધારે આપણને એનો એમ્પ્લિટ્યૂડ એનો આપણે વાય એક્સિસ ઉપર રાખેલ. તો આમાં આપણને ક્યારે મેગ્નેટિક ફિલ્ડ મેક્સિમમ થશે અને ક્યારે 0 થશે ત્યાંનું આપણને આમાં બંને જોઈ શકીએ છીએ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટર બંને માટે, રાઈટ. તો આ રીતે આપણને આમાં જે એલસી સર્કિટ છે એમાં આપણને ઓસિલેશન્સ મળે છે, રાઈટ. આ વસ્તુ તો આપણે ફાઇનલ થઈ ગઈ, આપણને એમાંથી એલસી સર્કિટમાંથી આપણને ઓસિલેશન્સ મળે છે, રાઈટ. તો હવે આપણને ઓસિલેશન્સ મળે છે તેની આપણે એમાં અલગ અલગ ફેક્ટર એના પણ આવે છે કે આ ઓસિલેશન મળે છે તેના આપણે કયા કયા ફેક્ટર એના પડે છે, તો તે એમાં આપણે જોવાનું. તો ધ ઓસિલેશન્સ હેવિંગ અ કોન્સ્ટન્ટ એમ્પ્લિટ્યૂડ આર કોલ્ડ ધ અનડેમ્પ્ડ ઓસિલેશન, કે જે આપણને કોન્સ્ટન્ટ એનું ઓસિલેશન મળે છે તેને આપણે અનડેમ્પ્ડ ઓસિલેશન કહેશું. ધ ફ્રીક્વન્સી ઓફ ધ એલસી ઓસિલેશન ઇઝ ગિવ્ડ બાય એફ ઇક્વલ્સ ટુ 1/2π√LC, એટલે કે એ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સનું માપ છે એલસી એટલે, રાઈટ. અને આ બંને અંડરરૂટમાં આવશે, 1/2π√LC, રાઈટ. 2π જે બાર છે અને અંડરરૂટમાં એલસી છે, રાઈટ. તો આ ખાસ ડિફરન્સ યાદ રાખવાનું છે. અને આ ઇક્વેશન ઉપરથી આપણે આમાં કેટલી ફ્રીક્વન્સી આપણને મળે છે તે આપણે એલસી ઓસિલેશન્સમાંથી કેલ્ક્યુલેટ કરી શકીએ. તો આપણે આગળ આનો ઉપયોગ આવશે ન્યુમેરિકલ્સમાં આવશે, તો આ ખાસ બધાએ યાદ રાખવાનું છે. આપણે જે આ બધા ઇક્વેશન જે આપણે મેળવીએ છીએ તે બધા આપણે ન્યુમેરિકલમાં આવવાના છે, એટલે બધા ખાસ યાદ રાખવાના છે. The energy will decrease during the every cycle due to the heating loss in a small but finite resistance of the circuit, and the dielectric losses is capacitor. એટલે કે જે આપણને બે ટાઈપના એક તો લોસ થઈ શકે, ક્યાં ક્યાં, એક તો હીટના લોસના કારણે, કે જે આપણા વાયરના રેઝિસ્ટન્સના કારણે હીટિંગ ઇફેક્ટ આવે છે જે આપણે બધા જાણીએ છીએ. તો હીટિંગ ઇફેક્ટના કારણે આપણને જે આ કરંટ છે એ લોસ થશે. અને બીજું છે એ આપણે ડાયઇલેક્ટ્રિક મટીરિયલના કારણે જે અમુક કે આપણને લોસ થાય છે, પણ એ એટલો બહુ માઇનર છે, જે આપણને ડાયઇલેક્ટ્રિક મટીરિયલનો જે લોસ છે એ ખૂબ ઓછો છે. તો આપણને મેઇન ઇફેક્ટ છે એ હીટિંગ ઇફેક્ટ આવશે, એના કારણે જે આપણે જે વેવ ફોર્મ છે એ આપણને એમાં લોસ થશે, રાઈટ. તો therefore the amplitude of the oscillation continuously goes on decreasing. તો આના કારણે આપણને જે ઓસિલેશન્સ મળે છે એની એમ્પ્લિટ્યૂડ છે એ ધીમે ધીમે ઘટશે. therefore the producing the damped oscillation, the damped oscillation are shown in the figure. એટલે કે જે આપણને ડેમ્પ્ડ ઓસિલેશન મળે છે એટલે કે એનું જે વેવ ફોર્મનું જે એમ્પ્લિટ્યૂડ છે તે આપણને ધીમે ધીમે ડિક્રીઝ થતું જોવા મળશે. કારણ એનું શું છે, જે આ કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલતી હોય ત્યારની વાત છે, આ ખાસ યાદ રાખવાનું છે. જ્યારે કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલતી હોય ત્યારે આપણને આ રીતનું જોવા મળશે. તેમાં આપણને મળશે જે એમ્પ્લિટ્યૂડ છે એનું એ ઘટે છે, રાઈટ. તો આ એમ્પ્લિટ્યૂડ કેના કારણે ઘટે છે એ પણ આપણે સાથે યાદ રાખવાનું. તો આપણને જે ફાઇનલ જે વેવ ફોર્મ મળશે કે જ્યારે આપણે કનેક્ટ સર્કિટ રાખી છે અને લાંબો સમય થોડો સમય રહેવા દીધી છે 5 મિનિટ, તો એમાં આપણને જે વેવ ફોર્મ મળશે એમાં આ જે હીટિંગ ઇફેક્ટના કારણે અને બીજા કે ડાયઇલેક્ટ્રિક મટીરિયલના લોસના કારણે એમાં આપણને જે કરંટ લોસ મળે છે તો એના કારણે આપણને એમ્પ્લિટ્યૂડ આનું છે તે આપણે આ રીતે ડિક્રીઝ થતું જોવા મળશે, રાઈટ. તો આપણને ધીમે ધીમે આનું વેવ ફોર્મ છે એ નાનું થતું જોવા મળશે અને એક સમય એવો આવશે કે આ ધીમે ધીમે ખૂબ નાનું થઈ જશે. તો આપણને આ રીતે આમાં બંને સાઈડ
આ જે વેવ ફોર્મ છે એ ડિક્રીઝ થશે. પોઝિટિવ સાઈડ પણ ડિક્રીઝ થશે ધીમે ધીમે અને નેગેટિવ સાઈડ પણ એ જ સાઈઝમાં આપણને ઘટતું જોવા મળશે. તો આ રીતે આપણને જે એમ્પ્લિટ્યૂડ છે તે આપણને એમાં ડિફરન્સ જોવા મળશે. પણ એ ક્યારે જોવા મળશે? આપણે તેને લાંબો સમય રહેવા દઈએ તો ટાઈમ આપણે એમાં વધારે હશે. તેની એમ્પ્લિટ્યૂડ 0થી સ્ટાર્ટ થશે ત્યારે આપણને મેક્સિમમ એનું મળશે. એટલે પહેલી સાયકલમાં આપણને એનું મેક્સિમમ આપણને એમ્પ્લિટ્યૂડ મળશે, પછી એ ધીમે ધીમે ઘટતી જાય છે. તો આપણે આ એલસી સર્કિટમાં આપણને આ રીતે વેવ ફોર્મ મળે છે, રાઈટ. અને એની ફ્રીક્વન્સી પણ મળશે. જે ફ્રીક્વન્સી જે કેટલી છે 1/2π√LC, રાઈટ. તો આ ફ્રીક્વન્સી પણ આપણે યાદ રાખવાની છે. ઓકે, તો આ વાત હતી આપણે એલસીઆર અને આપણે પહેલાં સર્કિટ હતી એ એલઆર હતી, પછી આવતી હતી સીઆર હતી, અને હવે આ જે લાસ્ટ સર્કિટ ભણી એ હતી આપણે એલસી સર્કિટ. તો બેઝિકલી આપણે આ 3 સર્કિટનો આપણે સ્ટડી કર્યો. હવે આપણે ફોર્થ સર્કિટ જે આવશે તે આવશે આપણે એલસીઆર સર્કિટ, વિચ ઇઝ ધ ઓલ આર ઇન સિરીઝ સર્કિટ, રાઈટ. તો આપણને જ્યારે આ એલસીઆર સર્કિટ છે તો એમાં આપણને ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટર ત્રણેય સાથે સિરીઝમાં જોઈન્ટ કરવાના. તો હવે આપણે આગળનો જે ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું, રાઈટ. તો આપણને હવે આમાં એલસીઆર સર્કિટમાં આપણને ત્રણેયનો સિરીઝમાં આપણને જોવાની છે, રાઈટ. તો આ વાત હતી આપણે એલસીઆર સર્કિટ માટે. ઓકે. થેન્ક યુ.